જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મીન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે મમ્મી તમારા સાથે શેર કરે છે નેચરલ જાંબુનો આઈસ્ક્રીમ. જાંબુનો આઈસ્ક્રીમ બનાવવા આપણે એક પેનમાં 2 કપ ફૂલ ફેટ દૂધ લેશું. દૂધમાં ઉકળ આવી જાય પછી 1 મોટી ચમચી દૂધ અલગ કાઢી લેશું. ત્યારબાદ 4 થી 5 ચમચી ખાંડ અને 1 મોટી ચમચી મલાઈ એડ કરી દેશું. હવે આપણે જે દૂધ અલગ કાઢ્યું તેમાં 1 મોટી ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર નાખી તેને મિક્સ કરી લેશું અને ઉકળતા દૂધમાં નાખી દેશું. હવે આપણે દૂધને એટલું કટ કરી લેશું. ત્યારબાદ આપણે 200 ગ્રામ જાંબુ લેશું અને આ રીતે કટ કરી લેશું અને તેને મિક્સરમાં નાખીને ક્રશ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણા જાંબુ ક્રશ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આપણે જે દૂધ તૈયાર કર્યું હતું તે આમાં નાખી દઈશું અને ફરીથી બધું ક્રશ કરી લેશું. બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે અને તેને આપણે આઈસ્ક્રીમ મોલ્ડમાં નાખી દઈશું. હવે આપણે આઈસ્ક્રીમને 8 થી 10 કલાક ફ્રીઝરમાં મૂકી દઈશું અને આ તૈયાર છે આપણું આઈસ્ક્રીમ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.